નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર તાલુકાના લગામી ગામે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખૂબ મોટી સંખ્યામાં આદિવાસી સમાજના અગ્રણીઓ અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. છોટાઉદેપુર તાલુકાના લગામી ગામે છોટાઉદેપુર તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ અને આદિવાસી સમાજના અગ્રણી રાજેશ રાઠવા દ્વારા સમસ્ત આદિવાસી સમાજ મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાપંચાયત કાર્યક્રમમાં સરપંચો, જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સદસ્યો અને આદિવાસી સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા હતા. આ મહાપંચાયતમાં સામાજિક દૂષણો દૂર કરવા માટે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા અને આયોજન કરવામાં આવ્યું હતું. આદિવાસી સમાજમાં શિક્ષણની ગુણવત્તાની સુધારણા માટે વિવિધ મહત્વના મુદ્દાઓની ચર્ચા પણ આ આદિવાસી પંચાયતમાં કરાઈ હતી. આદિવાસી સમાજમાં સ્વાસ્થ્ય ગુણવત્તાની સુધારણાને પણ ધ્યાનમાં લઈને વિવિધ મુદ્દાઓનું આયોજન કરાયું હતું. ત્યારે આગામી દિવસોમાં છોટાઉદેપુર તાલુકામાં આદિવાસી સમાજ મંડળની રચના માટેની પણ કટિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.